ભારતભરમાં આજે રામનવમીનો પર્વ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત ખાતે સતી માતા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી રામ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટીમના સ્પોન્સર તરીકે ફેનિલભાઈ છોવાડા તથા પ્રથમભાઈ સ્વાહ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી તદ્દન ફ્રી રાખવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં 32 ટીમે ભાગ લીધો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ટુર્નામેન્ટ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટની શરૂઆત શ્રી રામ ભગવાનની પૂજા કરીને રાષ્ટ્રગીત વગાડીને ઢોલ નગારા વગાડીને કરવામાં આવી હતી। ગલીના આજુબાજુમાં રહેતા લોકોનો પણ સારો એવો સપોર્ટ મળ્યો હતો। જી આ વખતે અમે સ્પેશિયલ રામનવમી નિમિત્તે આ કાર્યક્રમ આયોજન કરેલું છે। શ્રી રામ કપ આજે અમારું આ સેશન 3 છે। આમાં નવો એવું છે કે આપણે ટ્રોફી સેરેમની રાખેલી છે જે સુરતમાં અત્યાર સુધી કોઈ રાખી નથી। આપણે ટ્રોફીનું પહેલેથી ઓપનિંગ સેરેમની રાખી દીધેલી છે કે આપણે ઓપનિંગ હમણાં ટ્રોફી લોકોને ટીમે બતાવી દઈશું। ઘણી જગ્યા પર બધે એવું થાય છે કે ક્રિકેટ મેચ પતી જાય ફાઇનલ મેચમાં ટ્રોફી બતાવવામાં આવે છે, જ્યારે આપણે આઈપીએલમાં કેવું ટ્રોફી પહેલેથી બતાવવામાં આવે છે એ હિસાબે આપણે આ ટ્રોફીનું આયોજન રાખેલું કે પહેલેથી જ આપણે ટ્રોફી બતાવશું બધાને 32 ટીમને। આ નોકઆઉટ તદ્દન નોકઆઉટ ટુર્નામેન્ટ છે અને 32 ટીમ ભાગ લે છે અને આમાં કોઈ પણ જાતની એન્ટ્રી નથી, તદ્દન ફ્રી એન્ટ્રી રમાડવામાં આવે છે। મુખ્ય હેતુ એ છે કે આપણા હિન્દુ ભાઈ બધા એક મળીને રમે, કોઈની સાથે કંઈ મગજમારી નહીં કરે ને આ ટુર્નામેન્ટ સારી રીતે પતે, એક મારો આ સંદેશ છે। આ ટુર્નામેન્ટમાં ટોટલ 32 ટીમે ભાગ લીધેલો છે અને એન્ટ્રી તદ્દન ફ્રી છે, કોઈ એન્ટ્રી નથી, આપણે ફ્રી એન્ટ્રી રાખે। સતી માતા યુવક દ્વારા જે આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ આ સેકન્ડ યર છે શ્રીરામ કપ, અને આ વર્ષે જે ટુર્નામેન્ટ રમાડીએ છીએ એ કંઈ નવીન છે, કેમ કે જે આઈપીએલમાં જે ટ્રોફી સેરેમની કરે છે ફર્સ્ટ ટુર્નામેન્ટ ચાલુ થાય એની પહેલાં જ એ રીતે જ આપણે ટ્રોફી સેરેમની બતાવીએ છીએ। ફેનિલભાઈ છોવાલા અને પ્રથમભાઈ શાહ। ગલી ક્રિકેટ માટે સરસ મજાનું જે આયોજન કર્યું છે, હિન્દુત્વની એકતા માટેનું આયોજન છે આ, જે ગલીનો ક્રેઝ કંઈ ગ્રાઉન્ડ કરતાં અલગ જ અહીંયા જોવા મળશે। બધા અહીંયા ખેલાડીઓ એકતા પણ થયા છે, બધાની ઉત્સુકતા બહુ વધારે છે કે ક્યારે લોસ થશે ને ક્યારે બધા પોતપોતાની ટીમ સામે કોની ટીમ રમવાની છે એની ઉત્સુકતા સાથે બધા અહીંયા ભેગા થયા છે। ના, અમારી પણ ટીમ છે। અમે ફાઇનલમાં આવવાની પૂરેપૂરી ટ્રાય કરવાની છે। સોરા 11 અમારી ટીમનું નામ છે અને અમે પૂરેપૂરી ટ્રાય કરશું કે અમે ફાઇનલ સુધી આવશું। મારું નામ મનીષ મોરે છે। મુખ્ય હેતુ એ છે કે જે હિન્દુઓ છે આપણા ભાઈઓ જે રમે છે તે એકતા મળે એના માટે રાખવામાં આવ્યો છે। હા, મેં એ જ આપું છું, એકતા એક કે બધા શાંતિથી અને સંપૂર્ણ રીતે રમે એવી સંદેશ આપું છું। ટોટલ 32 ટીમ લે છે।